દેવદ્રવ્યની આવકો અર્થાત ભંડારમાં તથા બોલી ચડાવવા આદિ દ્વારા પ્રભુજીને સમર્પિત થતી આવકોમાંથી શ્રાવકોની સ્વકર્તવ્યરૂપ પ્રભુ પૂજાદી કાર્યો કરવા કેમ ઉચિત નથી? કારણ નંબર 1, દેવદ્રવ્યથી પૂજાદી કાર્યો કરવા શાસ્ત્રો અને સુવિહિત પરંપરાથી વિપરીત છે. પ્રાચીન શાસ્ત્રો અને સુવિહિત પરંપરાઓના આધારે મુખ્યત્વે બે પ્રકારના દેવદ્રવ્ય પ્રચલિત છે. એક, સંકલ્પિત દેવદ્રવ્ય અર્થાત દાતાઓના સંકલ્પ કે આશય મુજબ શ્રાવકોની પ્રભુ પૂજા, ભક્તિ, આરાધનાના કાર્યો માટે શ્રાવકો દ્વારા અપાયેલ કે ભેગું કરાયેલ દ્રવ્ય. 2, સમર્પિત દેવદ્રવ્ય અર્થાત પ્રભુજીને અક્ષત, ફળ, નૈવેદ્ય તથા દેવદ્રવ્યના ભંડારમાં અને પ્રભુ નિમિત્તે વિવિધ લાભો લેવા બોલાયેલ બોલી ચડાવવાની સામે અર્પણ કરાયેલ દ્રવ્યો આદિ. આ પ્રભુ સમર્પિત દેવદ્રવ્ય વર્તમાનમાં ફક્ત દેવદ્રવ્ય તરીકે પણ ઓળખાય છે. પૂર્વેના કાળમાં રાજા પાસેથી કોઈ લાભ લેવો હોય ત્યારે તેને ભેટણું આદિ ધરીને વિવિધ લાભો મેળવાતા હતા. તેવી જ રીતે પ્રભુ ભક્તિ અંગેના વિવિધ લાભો મેળવવા બોલાયેલ બોલી ચડાવવાની આવકો પ્રભુને સમર્પિત થતું દેવદ્રવ્ય છે. સંકલ્પિત દેવદ્રવ્યથી શ્રાવકોના સ્વકર્તવ્યરૂપ પ્રભુ પૂજાદી કાર્યો અને સમર્પિત દેવદ્રવ્યથી જીન મંદિરોના જીર્ણોદ્ધાર, નવનિર્માણ આદિ કરવાની ઉત્તમ પરંપરાઓ શાસ્ત્રો દ્વારા અને પૂર્વેથી ચાલી આવતા સુવિહિત આચારો દ્વારા જાણી શકાય છે. અને તેથી જ શ્રાવકોના સ્વકર્તવ્યરૂપ પ્રભુ પૂજાદી કાર્યો મુખ્ય માર્ગે સ્વદ્રવ્યથી અને તે ન હોય ત્યારે બીજા ધનવાન શ્રાવકો દ્વારા પ્રભુ પૂજાદી કાર્યો માટે અપાયેલ સંકલ્પિત દેવદ્રવ્ય અર્થાત જીન મૂર્તિ, મંદિર સાધારણ દ્રવ્યથી થઈ શકે છે. પરંતુ બોલીના દેવદ્રવ્ય અર્થાત પ્રભુ સમર્પિત દેવદ્રવ્યથી નહીં. આમ બોલી ચડાવવાના દેવદ્રવ્ય દ્વારા સ્વકર્તવ્યરૂપ પૂજાદી કાર્યો કરવા શાસ્ત્રાનુસારી અને સુવિહિત પરંપરાનુસારી ન હોવાથી કોઈ રીતે ઉચિત નથી. નોંધ: શાસ્ત્રોપાઠોમાં જ્યારે દેવદ્રવ્યથી થતા કાર્યોમાં પ્રભુ પૂજા, મહાપૂજા, મહોત્સવો આદિ જણાવાય છે ત્યારે તે દેવદ્રવ્ય શબ્દ તે ગ્રંથોમાં જણાવેલ સંકલ્પિત દેવદ્રવ્યને અનુલક્ષીને કહેવાયેલો હોય છે, પરંતુ બોલી ચડાવવા આદિના સમર્પિત દેવદ્રવ્ય માટે નહીં. તેવી જ રીતે દેવદ્રવ્યથી જ્યારે જ્યારે જીનમંદિરના સમારકામ, જીર્ણોદ્ધાર આદિ કરવાની વાત જણાવાય છે ત્યારે તે સામાન્યપણે સમર્પિત દેવદ્રવ્ય માટે કહેવાયેલો હોય છે. આ વાતનો ખ્યાલ રાખવાથી દેવદ્રવ્યના અયોગ્ય અર્થઘટન અને અશાસ્ત્રીય અનધિકૃત ઉપયોગથી બચી શકાય છે. જીન આજ્ઞાથી વિપરીત કોઈ નિરૂપણ થયું હોય તો મિચ્છામિ દુક્કડમ.